બેમાંથી એકેય પક્ષના નેતાઓ એવી કેમ ચેલેન્જ આવી નથી આપતા કે ભાઈ તમે રસ્તો બનાવો અને જો હરામ બરાબર ખરાબ નીકળો મારી ચેલેન્જ છે તમને રસ્તામાં જ નહીં નીકળવા દો, બીજું ટેન્ડર નહીં મળવા દઉં. આવી ચેલેન્જ તો સાંભળી જ નહીં મેં ક્યારેય. પણ આજકાલના નેતાઓ ડાયરા કરી સાહેબ કાંતિ મૂર્તિએ એક શબ્દ કીધો પ્રમદીને કે ભાઈ એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે, એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો. એની તમે વાટ હળગાવો એ ગમે ત્યારે ફૂટવાનો એ ભયંકર છે, નક્કી છે. હવે લોકો ધમકી શું આપે છે કે જો તમે તંત્ર કામ નહીં કરે તો અમે વિસાવદર વાળી કરશું, અમે વિસાવદર વાળી કરશું. આ એક સૂત્ર બનતું જાય છે જનતામાં. એટલે કાંતિભાઈ અમૃતિયાએ કીધું કે એક બેઠક હું જીતી ગયા, હા ઉપાડો લીધો છે. ઈ હકીકત છે. જનતાનું જે થવું એ થાય. અપના કામ હે બનતા, ભાડ મેં જાય જનતા. કે એમને ઓફિશિયલ ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવામાં આવે કે શપથવિધિ કાંતિ અમૃતિયા થવા દેવા માંગતા નથી, પેલા એક આલો રાજીનામા દેવાય. બોલો જો આજે મોરબી ફાઇલ્સ નામની પિક્ચર અત્યારે જે ચડ્યું છે ચગડોળે, લલિત કગથરાએ આજ સવારે એક મોટી પત્રકાર પરિષદ કરી અને કીધું તમારા બેમાંથી એકેય માત્ર એવડો નથી કે તમે રાજીનામું આપી દો. આ લલિત કગથરા જે ધૂણ્યા ઈ શું છે કે બે બિલાડી બાંધે તો વાંદરાને રોટલો ખાવા મળે, પણ ન કરે નારાયણ ઉશ્કેરાઈને પણ જો રાજીનામું આપતા હોય તો અમારે લડવા થાય એમ. સોમવારે 150 જેટલી કારના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. ગોપાલ ઇટાલિયા એમ કહેતા હોય કે હું એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ધારાસભ્ય બન્યો છે, તો એ વાતે ખોટી છે. કે ગોપાલ ઇટાલિયા ચૂંટાણા ખરા પણ હજી શપથ સુધા લીધા નથી. તમે કાંતિભાઈ રાજીનામું આપો, અમે લડી લેશું. અમે એટલે અમારી પાર્ટી. ભાજપે એવું ઈચ્છતું હતું આખી ઘટનામાં કે ભાઈ ઇટાલિયાને જવાબ દેવાનો કોક મળે. હા એવું થયું કિશનભાઈ, કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. હવે આમાં એવું થયું સીધા ગોપાલભાઈ ઉપર ગયા એટલે ઓલો ગોપાલનું તો તમે જાણો છો, ઊંટ હોય ને ઉકરડે ચડે તો ઊંચું જ દેખાય ને. हवा यही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. કે આ બધી ફાંકા ફોજદારી, મોરે મોરો, ડાયરો, બાકાજીકી આ બધું સાઈડમાં મૂકો, બાપમાં ફેર ને આ બધું સાઈડમાં મૂકો. આ કોઈ જુગારનું સરતું નથી કે આપણે બાપમાં ફેરની વાત કરીએ. તો મોરબીની મોરે મોરાની લડાઈ, બાકાજીકી, મોરે મોરા, તમામ શબ્દ ડાયરાના છે, પરંતુ હવે આ બધાય શબ્દો સોશિયલ મીડિયામાં રાજનીતિના અખાડામાં ટ્રેન્ડમાં આવી ગયા છે. દીક્ષિત, આ શબ્દો ડાયરાના નથી, પણ આજકાલના નેતાઓ ડાયરા કરી રહ્યા છે. શબ્દો ડાયરાના જ છે, પણ નેતાઓ પણ ડાયરા કરી રહ્યા છે. બ્રિજ તૂટે એનો જવાબ નહીં, હરણી હત્યાકાંડ થાય એનો જવાબ નહીં, રાજકોટમાં કેટલાય નિર્દોષ એ પોતાનો જીવ ગુમાવી દે એનો જવાબ નહીં, વિકાસની મસ્ત મોટી વાતો કરવી અને એકબીજાને ચેલેન્જ આપવી, પ્રજાહિત અથવા પ્રજાલક્ષી કામોમાં નેતાઓ ઝીરો છે, પણ ફાંકા ફોજદારી, મીડિયાના ઉપયોગમાં આજના નેતાઓ હીરો છે. તમને ખબર છે ખાનગી હોસ્પિટલો બેફામ લૂંટે છે, ખાનગીકરણે ગુજરાતને તિત્તર ભિત્તર કરી નાખ્યું છે, શાળાઓમાં બેફામ ફી લેવાય છે, મધ્યમ વર્ગ અને ગરીબોનું જીવન હરામ થઈ ગયું છે. 10,000 કમાતા હોય તો 15,000નો ખર્ચો હોય, શિક્ષણની ફી બેફામ, હોસ્પિટલો બેફામ, બધી વસ્તુમાં મોંઘવારી જોરદાર, કલેક્ટર મામલતદાર ઓફિસ જાઓ તો કોઈ જવાબ ના આપે, પ્રાથમિક સુવિધાઓનો જોરદાર અભાવ. પણ નેતાઓ શું કરી રહ્યા છે? ચેલેન્જ રાજીનામાની રાજ રમત. અને એક વાત હકીકત છે, અમને ખબર છે, ગુજરાતી જનતાને ખબર છે, ચેલેન્જ આપનાર, ચેલેન્જ લેનાર, ફરી પાછી ચેલેન્જ દેનાર, આ બધાને ખબર છે કે માંડ કરોડો રૂપિયા વાપરીને ધારાસભ્ય પદ મળ્યું છે. એ કોઈ ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપવા જો કોઈ એમ કહેતા હોય, ગોપાલ ઇટાલિયા એમ કહેતા હોય કે હું એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ધારાસભ્ય બન્યો છે, તો એ વાત એ ખોટી છે. કાંતિ અમૃતિયા એમ કહેતા હોય કે હું એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ધારાસભ્ય બન્યો, એ વાત પણ ખોટી છે. ને જેમને દીક્ષિત આપણે કહેવાય કે હડકતામાં ઘી નાખવાનું કામ કર્યું એવા વાંકાનેરના ધારાસભ્ય, એ પણ એમ કહેતા કે હું મફતમાં ધારાસભ્ય બન્યો, તો એ વાત ખોટી છે. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન અખબારના ગ્રુપ એડિટર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, મોરે મોરા, બાકા જીકી, કિશને બહુ સારું કીધું કે હવે રાજકીય મંચ પર ડાયરા થઈ રહ્યા છે. આ નેતાઓ ડાયરાના કલાકાર જેવા થઈ ગયા સાહેબ. હજી તમે થોડોક સમય દીક્ષિતભાઈ, કિશનભાઈ, હા, જો ટ્રમ્પ એમ કે
કે ભારત જે છે એ રશિયા પાસેથી કે ઇઝરાયલ પાસેથી ટેકનિકલી અને રશિયા પાસેથી પેટ્રોલ ખરીદે તો હું એક્શન લઈશ, તો નરેન્દ્ર મોદી એમ કહે કે ટ્રમ્પમાં તાકાત હોય તો વારાણસીથી લડી બતાવે, એટલે હાલે. એટલે આવું હા આવું હોય ક્યાંય ભલામણા. એટલે આ ક્યાં મોરબીનો પ્રશ્ન, ક્યાં વિસાવદર ને ચેલેન્જ ને ક્યાં વાંકાનેર વાળા ચેલેન્જ ઉપાડી લે, એટલે હાલે. એટલે આ તો મોરે મોરો એમાંય ત્રિકોણ આકાર થયો, ગજબ કેવાય. આ ચૂંટણી જનતાએ સાહેબ, જે એવી કેમ આ તમને લોકો મત ચેલેન્જ આપ્યા, નથી આપતા કે ભાઈ બ્રિજ માં કઈ નુકસાની નહીં આવે, નુકસાની આવે તો મારી ચેલેન્જ છે, મારી ગ્રાન્ટ પર પસાર થાય છે. બેમાંથી એકેય પક્ષના નેતાઓ એવી કેમ ચેલેન્જ આવી નથી આપતા કે ભાઈ તમે રસ્તો બનાવો અને જો હરામ બરાબર ખરાબ નીકળો તો મારી ચેલેન્જ છે, તમને આ રસ્તામાં જ નહીં નીકળવા દો, બીજું ટેન્ડર નહીં મળવા દઉં. આવી ચેલેન્જ તો સાંભળી જ નહીં મેં ક્યારેય. આર.કે. લક્ષ્મણે એક કાર્ટૂન બનાવેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વર્ષો પહેલા. એક પ્રધાન હોય, આમ મહેલ જેવા ઘરમાં રોકાણો હોય અને એ પત્રકારોને કહેતા હોય કે મારી ઉપર ખોટો આરોપ બધો નાખવામાં આવ્યો છે અને મારી કારકિર્દીને બદનામ કરવા લોકો આક્ષેપ કરી રહ્યા છે, મેં તો જનતાની સેવા કરી છે વગેરે વગેરે. તો એની પત્ની એમ કહે છે કે તમે સીબીઆઈ ની તપાસ કેમ નથી માંગતા, એને કહી દો ને સીબીઆઈ તપાસ કરી, કે તું સાની મની રે, પકડાઈ જા હું. આ તમે જે કીધું દીક્ષિતભાઈ કે હાલે આવો મારો રોડમાં જો કઈ ખામી હોય તો ફટ કે જો, એવી ચેલેન્જ હું કામ નથી મારતા, એટલા માટે પકડાઈ જાય એમ છે. બિલકુલ. તમે જો ઉત્તર ગુજરાત બાજુ હમણાં જ એવું થયેલું કે એક ભાઈએ રોડ ખરાબ છે એનો વિડીયો ઉતારીને હું રજૂ કર્યો, તો ત્યાંના જે મંત્રી હતા એના કોઈક સગા સંબંધી વિડીયો વાળા માર્યા. શું કામ? હતા રાજેશ ઝાલા, જે પેલા જી, મૂળ રાજેશ કોંગ્રેસી ઝાલા, હતા, yes. પછી ઠેકડો મારીને ભાજપમાં ગયા, ધારાસભ્ય થઈ ગયા. હવે એના સમર્થકોએ ઓલા ભાઈને માર્યો, વિડીયો ઉતારવા વાળાને. હા. એનો અર્થ હું સમજવો કે રોડનો કોન્ટ્રાક્ટ જેણે બનાવ્યો એની નબળી નસ દબાણી. સાહેબ, એટલે મારે દીક્ષિતભાઈ, સમજવું આ છે કે જી. ગ્રામ્ય વિસ્તારમાં તો હજી ધારાસભ્ય, ચલો આ ચેલેન્જના નામે આપણે માનીએ કામ થશે. સાહેબ, શહેરના ધારાસભ્યોના જલસા થઈ ગયા, કોઈ હરીફાઈ નહીં, કોઈ લડાઈ નહીં. અમદાવાદના 16 ધારાસભ્યના નામ જો પ્રજા વિસ્તાર વાઇઝ બોલી જાય તો ખરેખર એમ માના હમ કોઈને ખબર નથી સાહેબ. અડધાથી દેશ ફરતા હોય ને વિદેશ ફરતા હોય ને વાં હોય ને વાં હોય. અને સાહેબ, સૌથી ભંગાર રસ્તાઓ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, કે જે મહાનગરોનું કરોડો રૂપિયાનું બજેટ છે. સાહેબ, ધારાસભ્યની પ્રેઝન્સ 0. રૂરલ વિસ્તારના ધારાસભ્ય હજી તમને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા જોવા મળે, ક્યાંક જોવા મળે. આ તો ક્યાંય નહીં સાહેબ. અહીંયા મોટી હોસ્પિટલો છે, લાવો પાટો બાંધ્યો, લાવો 2000, લાવો આના 5000, લાવો આના 25000. તો સાહેબ, આ વ્યવસ્થાઓની વાતો કેમ નથી થતી ક્યાંય? સરકારી હોસ્પિટલો નહીં, પ્રાઇવેટ હોસ્પિટલો નહીં. આ કાંતિભાઈ ગોપાલભાઈ કે આવી વાતો કરો ને કે મારા વિસાવદરમાં હું જોરદાર સરકારી દવાખાનું બનાવી. સાહેબ, એટલા માટે કિશનભાઈ આપણે ભૂતકાળમાં વાત કરી છે એક વખત, હું થોડીક રિપીટ કરું કે આપણે જ્યારે મત આપવા જઈએ ને ત્યારે નાગરિક હોતા જ નથી. આપણે લેવા હોય, આપણે લેવા હોય, આપણે કડવા હોય, ચુવાડિયા હોય, તળપદા હોય, ઘેડિયા હોય, રઘુવંશી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, આપણે ઘણું બધું હોઈએ. આપણે 250 ગ્રામ ગાંઠિયા હાંજે ખવડાવી દો એટલે 5 વર્ષનો પટ્ટો તમને લખી આપીએ, જાઓ કરો મજા. અમર પટ્ટો થઈ જાય પછી તો. હા, 5 વર્ષના પટ્ટે. અને પછી આપણે છાતી મંડીએ કૂટવા, એ અમારા રોડ ખરાબ છે, એ અમારી નિહાળમાં માસ્તર નથી, એ અમારા દવાખાનામાં ડોક્ટર નથી. પણ ક્યાંથી હોય? તમે મત આપતી વખતે નાગરિક હતા ખરા? ભીખુદાન ગઢવી કે હું બસમાં બેઠો તો એક ભાઈ છે ને બારીમાંથી આમ કરતો તો આમ, એટલે કે મેં કીધું કે શું કરો છો? તો એ કે કબૂતરને ચણ નાખું. તો મેં કીધું ક્યાં કબૂતર ક્યાં છે? તો કે આમાં ચણે ક્યાં છે? એટલે આનું શું કરી લેવું? આનો કોઈ મતલબ હાવ હાલી મળ્યા છે. એટલે ભલા માણસ કોઈ જાતનું ઠેકાણું છે? ધારાસભાની ચૂંટણી ચેલેન્જ મારવા હાટું થઈને તમને ચૂંટે છે જનતા. આ ખોખોની રમત છે. પછી તમે એવું કીધું કે તમે 161-62 બધાય રાજીનામા આપી દો ને કે ચૂંટણી કરાવી નાખો. બોલો, કોના બાપની દિવાળી છે? અને ઈ તો કે ને ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે બિચારા મુખ્યમંત્રી બનવાની. ને હવે અને હવે વિસાવદરમાં અંકુર ફૂટ્યા છે, નવી ડાળખી બની છે.
બધાને ખબર છે કે ઈ વટવૃક્ષની ડાળીએ બેહવા હાટુ થઈને કેટલાય લોકો તડપડે છે. મૂળ વાત એ છે દીક્ષિતભાઈ, આ આપણે ત્યાં રાજનીતિને એટલી હાસ્યાસ્પદ બનાવી દીધી કે મને તો એવી હવે ભીતિ છે કે નજીકના ભવિષ્યમાં મોરબી કલેક્ટરને અને કાં તો શંકરસિંહ ચૌધરી અધ્યક્ષ છે સ્પીકર એને, શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે, માયાભાઈ આહિર, ધીરુભાઈ સરવૈયા અને જગદીશ ત્રિવેદી આ બધાનું પ્રતિનિધિ મંડળ જશે અને કહેશે કે ભાઈ અમારા ધંધામાં ચંચુપાત રહેવા દ્યો. અમને રોટલા રળી ખાવા દ્યો, અમે તમારામાં નથી આવતા એમ. પણ સાહેબ કાંતિ મૂર્તિએ એક શબ્દ કીધો પ્રમદીને કે ભાઈ એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે, એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. આ શબ્દ સાથે આપ કેટલા સહમત છો? આ વાત કાંતિ મૂર્તિની સાચી છે, રાજનીતિ છે, શું છે? ઈ એકરાર છે. બધાને ખબર પડી ગઈ છે કે હવે ગમે તમે લક્ષ્મી સાહેબ ગલબો હોય એટલે ફટાકડો એની તમે વાટ હળગાવો એ ગમે ત્યારે ફૂટવાનો એ ભયંકર છે, નક્કી છે. વિસાવદરે એવું કામ કર્યું કે દિલ્હીની ચૂંટણી કેજરીવાલ હાર્યા પછી જે હતાશ ને નિરાશ હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં, એને સંજીવની મળી ગઈ. હવે આગ ચારે કોર લાગવાની. મોરબી એનો દાખલો છે. એક ચોક્કસ પેટર્ન થી આંદોલનનું થવું અને સફળતાને વરવું, એ બે વાત જે છે એ વિસાવદર પેટર્નની વાત છે. હવે લોકો ધમકી શું આપે છે કે જો તમે તંત્ર કામ નહીં કરે તો અમે વિસાવદર વાળી કરશું, અમે વિસાવદર વાળી કરશું. આ એક સૂત્ર બનતું જાય છે જનતામાં. યસ ડેફિનેટલી. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જિલ્લા પંચાયતો આવી રહી છે, 6 મહિનામાં સાહેબ એના બ્યુંગલ વાગવાના. એટલે કાંતિભાઈ અમૃતે કીધું કે એક બેઠક હું જીતી ગયા, હા ઉપાડો લીધો છે. ઈ હકીકત છે. કારણ કે તમે એટલે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ જેના ધારાસભ્યો છે તે એ લોકો ચૂંટાઈ ગયા, મંત્રી બનવાતા એટલા બની ગયા, પણ બીજા બધાએ ઓફિસ પોલિટિક્સ કર્યું છે અને ટીએડીએ નું પોલિટિક્સ કર્યું છે. પોતાના ભથ્થા ચાલુ થયા, જનતાનું જે થવું થાય. અપના કામ હે બનતા, ભાડ में જાય જનતા. સાહેબ હજી ગોપાલ ઇટાલિયાને તો આપણે અધ્યક્ષના હાથે હજી શપથવિધિ બાકી છે કે એમને ઓફિશિયલ ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવામાં આવે. એ શપથવિધિ કાંતિ અમૃતિયા થવા દેવા માંગતા નથી. પેલા એ ગાલો રાજીનામા દેવા. બોલો ક્યાંથી બને સાહેબ? જો આજે મોરબી ફાઇલ્સ નામની પિક્ચર અત્યારે જે ચડ્યું છે ચગડોળે, મોરબી ફાઇલ્સ, આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એનો ઇન્ટરવલ ચાલે છે. ઇન્ટરવેલ એનો પહેલો ભાગ રજૂ થઈ ચૂક્યો છે. હવે ક્લાઇમેક્સ થવાનું 12 તારીખને સોમવાર. હું તમને કહું આજ પાછું ઇન્ટરવલમાં કોંગ્રેસ તો આવી જ ગયું. લલિત કગથરાએ આજ સવારે એક મોટી પત્રકાર પરિષદ કરી અને કીધું તમારા બેમાંથી એકયમાં ત્રેવડ નથી કે તમે રાજીનામું આપી દો. તમારે તમારા આકાઓ એટલે કે તમારા હાઈકમાન્ડને પૂછ્યા વગર તમે કાંઈ કરી શકવાના નથી. એ પાછું ઇટાલિયાએ તો કીધું હતું કે પાટીલ અંકલને પૂછી લેજો. લલિત કગથરાએ તો કીધું તમે તમારા હાઈકમાન્ડ એટલે કેજરીવાલને પૂછ્યા વગર કંઈ કરી શકવાના નથી. આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવીનું નિવેદન તો આવે જ છે કે ભાઈ ગોપાલભાઈ હું કામ રાજીનામું આપે, રાજીનામું આપું કાંતિભાઈ આપે. દીક્ષિતભાઈ મને યાદ નથી કે તમારી ચેનલ પર આઈ થિંક હશે, પણ મેં જેટલી ચેનલોમાં આ ઇસ્યુ પર વાત કરી, મેં જ્યારે જે કીધું તું ને અત્યારે એ થઈ રહ્યું છે. મેં કીધું હરામ બરોબર કોઈ રાજીનામું આપે તો તમારી જાણ ખાતર આ ખાલી ધારાસભ્ય છે. આ તો ગીધડ ભખી છે, એમાં થોડાક ભરખાઈ ગયા. કાંતિ અમૃતિયા કોંગ્રેસના સદસ્ય હોત ને રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનો તો આખી વાત અલગ હોત. તો કદાચ તો થઈ જાત. તો જ એમાં લલિત કગથરા જે ધૂણ્યા ઈ શું છે કે બે બિલાડી બાંધે તો વાંદરાને રોટલો ખાવા મળે. એટલે આ બધા બુદ્ધિશાળી છે, ભયંકર માણસો છે, રાજનીતિ છે ખતરનાક સાહેબ. કોઈને જનતા નહીં પડી. કે તમારા બેમાંથી એકેયમાં ત્રેવડ નથી. એમ કે ત્રેવડ દેવડ છોડો, પણ ન કરે નારાયણ ઉશ્કેરાઈને પણ જો રાજીનામું આપતા હો તો અમારે લડવા થાય એમ. આપણું કામ થઈ જાય, અમે કઈક ગોઠવી લઈએ. બાકી જનતા બનતા કુછ નહીં. એ બધું તો સમજ્યા આવે. એટલે મૂળ જે મેં તમને કીધું કે નરેન્દ્ર મોદીના આવ્યા, જો પેલા છે ને રાજનીતિ
એક ગંભીર વિષય હતો. ક્યારે ઇન્દિરા ગાંધી અને એની પહેલાનો યુગ જેણે જોયો હોય તો એટલો બધો ગંભીર વિષય હતો કે લોકોને એમ થતું કે આ તો રાજના કામ છે, આપણે આમાં કાંઈ દખલગીરી કરાય નહીં. યસ. પછી ડોક્ટર મનમોહનસિંહ ને ચરણસિંહ ને ચંદ્રશેખર ને દેવગૌડા ને એનો વારો આવ્યો. સાંભળજો, ત્યારે રાજનીતિ એટલી શુષ્ક બની ગઈ કે લોકોને એમ થયું કે ભાઈ આમાં ભગવાન બચાવે, આનો કઈ મતલબ જ નથી. બિલકુલ. પછી મોદી યુગ આવ્યો. મોદી યુગમાં રાજનીતિ છે ને ઈ રોમાંચક બની ગઈ. બચ્ચાને મજા આવી. તરગાળા વાળાની જેમ નત નવા વે પહેરે ને તમે જુઓ તો રજનીકાંત જેવા પોસ્ટર લાગી જાય ને બેનર, પોસ્ટર, સ્ટીકર ને અને બિગ સ્ક્રીન ઉપર એના બધા કાર્યક્રમો થાય ને એ કોઈ તમે ફિલ્મ જોતા હોય ને એમ નરેન્દ્ર મોદીની સભાને તમે જોવા માંડ્યા. એટલે એન્ટરટેનમેન્ટ, એટલે કે રાજનીતિ બિલકુલ રોચક થઈ ગઈ. બચ્ચાને ખબર પડી જાય અને મજા આવે વાત કરવાની. ઓલી મીઠી ખંજવાળ જેવું, ખંજવાળમાં ખોતરવાની મજા આવે ને વાંધોય ન આવે. તો એવું રાજનીતિ કરી નરેન્દ્ર મોદીએ. અને હવે કાંતિભાઈ અમૃતિયા અને એને રાજનીતિને એટલી કે શાહબુદ્દીન રાઠોડ ને સાંઈરામ ને ધીરુભાઈ ની બધાની માથે જોખમ છે. સાહેબ આમાં નિષ્કર્ષ શું નીકળશે? બધાય પાછા હતા નાને ન્યા અને પ્રજાએ બેદી ગોપાલભાઈ ને કાંતિભાઈ ને બધા મંજીરા વગાડ્યા. સોમવારે પાછું બધું ઠરીઠામ. પછી વારી 27 ની ચૂંટણી આવશે એટલે પાછા હામ આવશે કે આ વખતે તમને હું હરાવી દે, ઓલો કે હું તમને હરાવી દે. સોમવારે 150 જેટલી કારના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. ત્યાં રાજીનામાનો પત્ર પત્રકારોને બતાવશે અને કહેશે કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યો છું. જો એનામાં ત્રેવડ હોય તો આવે વગેરે વગેરે. હવે ઓલા તમે બોલી ગયા એમ ઈસુદાને કીધું ભાઈ એ શું કામ આવે? પણ મને એક તો પહેલી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટાણા ખરા પણ હજી શપથ સુધા લીધા નથી. યસ. એટલે રાજીનામાનો પ્રશ્ન જ નથી આવતો. પણ એ આપવું હોય તો ગોપાલ શું કામ આપે? તમે મોરબીના છો, મોરબીના રાજીનામું આપો તો ત્યાં આમ આદમી પાર્ટી લડશે. એટલે ગોપાલ ઇટાલિયા યા તો નહીં આવે અથવા તો તમારી જાણ એક ડ્રામા થવાની સંભાવના છે. ક્લાઇમેક્સ શું થશે એ જ પ્રેસ કોન્ફરન્સમાં સંભવ છે કે ગોપાલ ઇટાલિયા પણ ત્રાટકે. કારણ કે તો પ્રેસ કોન્ફરન્સ છે, એ તો કઈ ભાજપ કોંગ્રેસ તો છે નહીં. તો પ્રેસનું જે આખું પ્લેટફોર્મ છે એમાં ગોપાલ ઇટાલિયા આવીને કહેશે કે જે કાંતિભાઈ વડીલ છે, 7 વખત ચૂંટાણા બુટાણા ઠીક છે પણ વડીલ છે એટલે મારે આવવું એટલા માટે પડ્યું કારણ કે એ મારા બાપ ઉપર ગયા હતા, એટલે મારે આવવું પડ્યું કારણ કે મારા બાપમાં કઈ ખામી નથી. એ આ મોરબીનો રોડ નથી કે ખામી વાળી હોય, પણ હું આવી ગયો. થતું નથી કારણ કે મેં મારા વિડીયોમાં એવું નથી કીધું કે હું રાજીનામું આપીને મોરબી લડીશ. મેં એમ કીધું કે ભાઈ તમે કાંતિભાઈ રાજીનામું આપો, અમે લડી લેશું. અમે એટલે અમારી પાર્ટી. તો આપે ભાઈડા હોય તો રાજીનામું. અને ઈ પણ CR પાટીલ અંકલની ડર રાખ્યા વગર. પાટીલ અંકલ આ ડખો ઈ તો હળી તો હવ કરે ને. એટલે અંતે શું થશે? તમારા બેમાંથી એકમાં ત્રેવડ નથી એટલે કગથરાય પછી બ્લેમ ચેલેન્જ જવા દીધી. એને તો કઈ ગુમાવવાનું છે જ નહીં સાહેબ. અત્યારે ઓલરેડી બધું માજી છે. ભગવાનની દયા છે એને તો હાવ હેઠે હું અને હું હાકડ ભોગવવી. એટલે ઈ એ ગોફણિયા જીકે છે. પણ મૂળ વાત હોમ મારે બધાય ટાઈ ફીસ થઈ, મેચ ડ્રોમાં જાહે અને ઠમક ઠમક કરતા બધા પાછા આવશે. હો ના કામે હવ વળગી જાહે. ભાજપે એવું ઈચ્છતું હતું આખી ઘટનામાં કે ભાઈ ઇટાલિયાને જવાબ દેવા વાળો કોક મળે. હા, તમે સમજી લ્યો. એટલે નહીં કાંતિભાઈ આગળ કરીને ભાજપ શક્તિ પ્રદર્શન તો કરાવશે, તમે આ મગજમાં રાખજો. 150 કરાવશે. ગાંધીનગર આવતા આવતા તમે જો ને અમદાવાદ યુવા મોરચાના કાર્યકર્તાઓ સ્વાગત કરશે, ના કરશે ને કાંઈક થશે આમાં. પણ શું મતલબ છે? માહોલ બનાવો ને. આખી ફિલ્મ ઉતરશે સાહેબ. ના સાહેબ, વાત સાચી દીક્ષિતભાઈ, કિશનભાઈ, પણ તમારી શક્તિ કોને ના પડી? તમે 7 ટર્મથી કે ચૂંટાતા આવો છો એ તમે શક્તિ માનતો છો. કાંતિભાઈ અમૃતિયાને કોઈ સામાન્ય ગણતું નથી. અબજોપતિ છે એટલે એમાં શક્તિ પ્રદર્શન કરે કે ન કરે એમાં ક્યાં બતાવવાનું? ત્યાં રોડ રસ્તા બાબતે ચીમકી આપી કે અમે વિસાવદર વાળી કરશું, ગોપાલ ઇટાલિયન લાવશું.
એટલે કાંતિ અમૃતિયાએ કીધું કે હુડ ગરી જાય એના કરતા પહેલા જ કાઢી મૂકવું, કે બીજી વાર કોઈ આવી ધમકી દેવા અહીંયા આવે નહીં મને, એટલે હુડ નથી કરવા દેવું, ગમે એમ થાય. એવું થયું કિશનભાઈ, કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. એકચ્યુઅલી એને ત્યાં પંકજભાઈ રાણસરિયા નામના આમ આદમી પાર્ટીના કાર્યકર છે, એના પૂરતું રાખવાની જરૂર હતી. ગોપાલભાઈ ઉપર નતું આવવાનું. હવે આમાં એવું થયું, સીધા ગોપાલભાઈ ઉપર ગયા એટલે ઓલો ગોપાલનું તો તમે જાણો છો, ઊંટ હોય ને ઉકરડે ચડે તો ઊંચું જ દેખાય ને. બિલકુલ. એટલે એને ચેલેન્જ ઝીલી લીધી અને હાથે કરીને મોરબીમાં તમે આમ આદમી પાર્ટીને આમ પાણીના દાણા છાટીને તાજી કરી દીધી કાંતિભાઈ. હવે એને નડવાનું ધીરે ધીરે. અને માહોલ તો તમે જાણો છો સમસ્ત ગુજરાતમાં એવું છે, ગોપાલ જેવો જો વિકલ્પ મળતો હોય તો જો આમ આદમી પાર્ટીના નામે કઈ ચરી ખવાહે નહીં, લખી રાખો. હા, કોઈ મારા જેવાને ટિકિટ આપી દે એટલે કોઈ કઈ ઓળઘોળ થઈને દેખાય છે કે હવેની ચૂંટણીમાં વિપક્ષમાં જે મજબૂત ઉમેદવાર રહેશે, ચાહે કોંગ્રેસમાં કે ચાહે આપમાં, પ્રજા વિસાવદરની ચૂંટણી ઉપરથી એક નક્કી થઈ ગયું, પ્રજા એની સાથે રહેશે. ભલે કોંગ્રેસે દમ ખમતી પ્રચાર કર્યો, 2022 કરતા હરાવ પ્રચાર 2025 થયો, તોય 5000 થી વધુ મત આપ્યા ને, એટલે વિપક્ષમાં પ્રજાએ જોયું મજબૂત કોણ છે, ગોપાલ કે નીતિન રાણપરિયા. ગોપાલ ઇટાલિયાના લોકોએ મત આપ્યા, નીતિન રાણપરિયા ના આપ્યા. अब तो हवा यही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. ક્યા બાત, ક્યા બાત. વિસાવદરની ચૂંટણીએ સાહેબ એક એવી નવી ચેતના પ્રગટાવી છે નાગરિકોમાં કે કમસે કમ આપણે મત આપતી વખતે કાસ્ટિઝમ ઉપર ન જઈએ, વર્ગ ને જાતિ ને જ્ઞાતિ ને આ એજન્ડા ને પક્ષ ને વારસો ને એ બધું છોડીએ. કારણ કે રોડ કોઈ દી લેવા ને કડવાનો ન હોય, ગટરની ગંદકી હોય એમાં લેવા કડવા કે જાતિ જ્ઞાતિ હોય નહીં, સ્કૂલના ઓરડા તૂટી ગયા હોય તો એમાં રઘુવંશી કે ઓબીસી કે માઇનોરિટી એવું કઈ હોય નહીં, ઓરડા હોતા હે. હેલ્થ તમારું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નથી તો એ કોઈ જાતિવાદી કે વર્ગવાદી સમસ્યા નથી, સર્વજનની સમસ્યા છે. એટલે હવે મતદારોમાં એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ભાઈ દાખલા તરીકે કોઈ લેવા છે કડવા છે તો નેતા છે તો ઓકે, પણ એ સમાજ લેવલે છે. ચૂંટણીમાં મત આપવું હોય તો ગોપાલ જેવો વિકલ્પ મળે તો એને અપાય, ભલે ગમે પછી આયાતી કે ભાયાતી એ કોઈ મતલબ નથી. એટલે અત્યારે તમને કહી દઉં, અત્યારે ભલે આમ આદમી પાર્ટીની ચકલી ફૂલકે ચડી છે, પણ એને એક ભૂલ કરવી નહીં જોઈએ, લખી રાખો. બધા ગોપાલને મત આપે છે, ગોપાલ જેવા. તમે કોલસાને દૂધથી કે સિમેન્ટથી કે ચૂનાથી રંગીને કહો કે ધોળો છે, લોકો માનશે નહીં. તમારે ગોપાલ જેવા 182 દાણીકા જેવા માણસો ગોતવા પડશે. અને નહીં તો શું થશે સાહેબ, નહીં તો કિશનભાઈ એવું થશે, તમે જે બિલકુલ કિશનભાઈ દીક્ષિતભાઈ બિલકુલ સાચું પ્રિડિક્શન કર્યું છે. હવે જે નવો હાલ આવ્યો છે મતદારોનો, જૂના છે એમાં નવો વિચાર આવ્યો છે અને બાકીના લોકો યંગસ્ટર્સ આવ્યા છે, એ બધો જે નવો ફાલ છે એ હવે પક્ષાપક્ષી નહીં જુએ. કેટલાક ભાજપના સારા હશે એને જીતાડશે, કેટલાક કોંગ્રેસના હશે સારા તો એને જીતાડશે, આમ આદમીના હશે તો એને જીતાડશે. કરો ખીચડી ભેગી. હા, એટલે ખબર પડે બધાને કેમ કામ થાય. બિલકુલ. એટલે હવે કામ જે સારું કરશે જીતશે. જી, આપણે આશા એ જ રાખીએ કે આ બધી ફાંકા ફોજદારી, મોરે મોરો, ડાયરો, બાકા ચીકી આ બધું સાઈડમાં મૂકો, બાપમાં ફેર ને આ બધું સાઈડમાં મૂકો. આ કોઈ જુગારનું સરતું નથી કે આપણે બાપમાં ફેરની વાત કરીએ. વાત સારા આરોગ્યની કરીએ, સસ્તા એજ્યુકેશનની કરીએ, સસ્તા આરોગ્યની કરીએ, રોડ રસ્તાની કરીએ, ગટરોની કરીએ, કેવી રીતે અકસ્માતોને ઘટાડી શકાય, કેવી રીતે મૃત્યુઆંકને ઘટાડી શકાય, કેવી રીતે લોકો ખુશખુશાલ જીવન જીવે, કેવી રીતે બેરોજગારી, કેવી રીતે લોકો જે પૈસાના વાકે પોતાનું જીવન ટૂંકાવે છે, આ બધી બાબતો ઉપર રાજનેતાઓએ કેવી રીતે આપણે કલેક્ટર મામલતદાર ઓફિસથી દાખલાઓ આપી શકીએ, કેવી રીતે સારી સિવિલ હોસ્પિટલો ઘડી શકીએ, કેવી રીતે આપણે પ્રજામાંથી જે અલગ અલગ કંપનીઓ લૂંટ કરી રહી છે આ લૂંટને કેવી રીતે અટકાવી શકીએ. સાહેબ, આ મહત્વનું ગુજરાતમાં 1% નથી રહ્યું. 182 લઈ લ્યો, 26 બીજા લઈ લ્યો અને 11 રાજ્યસભાના લઈ લ્યો. સાહેબ, કોઈને આ બાબતોમાં રસ નથી. માત્ર ને માત્ર પોતાની ઇમેજ મોટી કરવી છે, ફોટા પડાવવા છે, પોતાને મોટો નેતા થઈ જવું છે. નીચેથી કામ કરીને લોકો માટે શું કરી શકાય
આ જે કોન્સેપ્ટ છે બિલકુલ મરી પરવાર્યો છે અને આ કોન્સેપ્ટ જીવતો થાય એવી પણ શક્યતાઓ અત્યારે ખૂબ ઓછી છે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તો આખી ઘટનામાં જે વાત કરી કિશને કે જ્યારે વિસાવદરમાં ચૂંટણી હતી ને ત્યારે કોંગ્રેસ અને આ બંનેને સૌથી મોટી સમસ્યાઓ છે ને તે વિસાવદરમાં લાગતી હતી અને સરકારે ખાલી વિસાવદરમાં જ વિકાસ કર્યો છે ને એવો માહોલ હતો. વિસાવદર ત્યાં જ વિકાસ કરી અમારે દેવો. હવે વિસાવદરને જ પેરિસ બનાવવું છે. જો ત્યારે ભાજપ પેરિસ મહીસાગરને બનાવવા નીકળી હોત ને તો આજે આ બ્રિજ ના તૂટ્યો હોત. જો ત્યારે કોંગ્રેસ અને આપને મોરબીના રસ્તાઓ ત્યારે દેખાણા હોત ને તો આજે આ મુદ્દો ના આવ્યો હોત. એટલે જેવા પક્ષ થઈ ગયા છે અને જનતા પણ હવે એવું છે. કારણ કે આપણે વાત કરી કે જ્યારે આપણે મતદાન કરવા જાય છે ત્યારે આપણે સમાજમાં વેચાઈ જાય છે. આપણે ટેસ્લાની મોટી ફાંકા ફોજદારી કરીએ. આ મારુતિ સુઝુકી વેગેનાર ચાલે એવા રસ્તા તમે રહેવા નથી દીધા. તમે અમદાવાદનું અમે અમદાવાદમાં છીએ એટલે નહીં પણ તમે અમદાવાદનો એસજી હાઈવે લઈ લ્યો, રાજકોટનો યાજ્ઞિક રોડ લઈ લ્યો, સુરતનો તમે વીઆઈપી રોડ લઈ લો કે તમે બરોડામાં કોઈ પણ વિસ્તાર લઈ લ્યો, રસ્તાઓની હાલત છે ને અને તમને અમે જોયા વગર કહી દઈએ કે ભંગારના પેટના રસ્તાઓ થઈ અને ગયા છે. અમદાવાદનો એક પણ ધારાસભ્ય તમને રોડ ઉપર રસ્તા હરખા કરતો દેખાય જ મને કહેજો. ધારાસભ્ય ક્યાં કોણ છે ને કયા વિસ્તારમાં કોણ શું કામ કરે એ પ્રજાને નથી ક્યાં ખબર. કોનો ઓલી ચાલુ થાય કે બધા પોલીસ સ્ટેશનમાં તો ધંધાઓ. પાટિયા આવે હા. કઈ સોલાની હદ પૂરી નહીં, રાજકોટની હદ ધારાસભ્યની પૂરી, હદ મારજો. પાટિયા જ નથી આવતા. કે આ રસ્તો ફલાણા ધારાસભ્યની હદમાં આવે છે. એટલે સાહેબ શહેરો પર ધ્યાન આપો. ગામડાઓમાં તો હજી ધારાસભ્યોએ સ્ટ્રગલ કરવી પડે કારણ કે જનતાને ખબર હોય. કે આપણે ઠીકણા ભાઈને વોટ આપ્યો છે. એટલે ખાસ સુધારાની જરૂર છે. પ્રજાલક્ષી માણસો હોવું જરૂરી છે. પણ તમે આ બતાવો ને આટલા 1000 કરોડનું બતાવો ને આ બતાવો ને આ બધું બંધ કરી દો ભાઈ. તમે ખરેખર પ્રજા માટે તમે શું 5000 કરોડનો વિકાસ કરો, 50 કરોડનો કરો પણ પ્રાથમિક સુવિધા જ નહીં હોય ને તો એ તમારો વિકાસ પાણીમાં છે. કારણ કે તમે 5000 કરોડનો રસ્તો બનાવ્યો ને પહેલા જ વરસાદમાં જો તૂટી જવાનો હોય તો આ રસ્તાનું શું કામ છે? અમારા પૈસા કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા, કે નેતાઓ ખાઈ ગયા, કે અધિકારીઓ ખાઈ અને ગયા. પાછા રોડ ઉપર અકસ્માત થાય કે કંઈ થાય તમે કેટલા હજારની 50,000ની તમે સહાય કરો છો. સાહેબ કોઈ સારી હોસ્પિટલના ઇમરજન્સીમાં લઈને જાવ અકસ્માતમાં 50,000 તો કલાકમાં લઈ લે. શું વાત કરો છો? આ ખબર નથી બધી સરકારને? સિવિલમાં બીજી જગ્યાએ જાઓ તો ત્યાં તો વારો જ ના આવે કે ડોક્ટરો ના હોય. થોડી તો શરમ કરો. જે જગ્યા પર બેઠા છો એની થોડી તો કંઈક તો કામ કરો. ગુજરાતને હાવ તમે એમ કહેવાય કે કોતરી ખાધું છે અત્યારની પરિસ્થિતિમાં. બધે જ સિસ્ટમ ભડરડ ભૂસ થઈ ગઈ. તમારું શું માનવું છે? તમારા વિસ્તારમાં કેવી સિસ્ટમ છે? નેતાઓ આવી જ રાજનીતિ કરે છે કે ખરેખર પ્રજાના કામ કરે છે? ના કરતા હોય તેવા ધારાસભ્યના નામ લખજો, કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.